શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 70-71 શ્લોક 70નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 70. અદ્દેશ્યતે ચ યયિમં ધર્મ્યં સંવાદમાવયોઃ જ્ઞાનયજ્ઞેહ તેનાહં ઇષ્ટઃ સ્યામિતિ મે મતિઃ. અર્થાત જે માણસ આ ધર્મમય આપણા બેના સમાજરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે, એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવો મારો મત છે. તો ભગવાન અહીં કહે છે કે જે માણસ ધર્મમય બનીને સમાજરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે, એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ. શ્લોક 71. શ્રદ્ધાવાન સૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ સોऽપી મુક્તઃ શુભાન લોકાન પ્રાપ્નુયાત પુણ્યકર્મણામ. અર્થાત જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાના શાસ્ત્રનું શ્રવણ પણ કરશે, એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે શ્રદ્ધાળુ વ્યક્તિ કોઈ દોષ જોયા વિના ગીતાશાસ્ત્રનું પઠન કરશે, શ્રવણ કરશે, એ બધા પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારા લોકોમાં શ્રેષ્ઠ સ્થાન પામશે. જય શ્રી કૃષ્ણ.